ધોરણ 6 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક. પ્રોજેક્ટ પ્રવૃત્તિ 8 મારું ગીત. આપના ગામમાં, ઘરમાં, આજુબાજુ, પડોશમાં તહેવારો, શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે. આ પ્રકારના લોકગીતો હજી પણ આપના માતા પિતા, દાદા દાદી, સગાવાલાના મુખે ગવાતા જ હશે. આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપના ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે, આવા લોકગીતો પૈકી કોઈ 2 લોકગીતો લખો. પહેલું લોકગીત છે તમે એકવાર મારવાડ જાજો રે મારવાડા. મસ્ત લોકગીત છે, ગાવાની મજા પડી જાય તેવું ગીત છે. ગામડામાં જ્યારે સાતમ આઠમ હોય, નવરાત્રિ હોય ત્યારે આવી રીતે બહેનો છે એ પોતાની જાતે ગીત ગાતા જાય અને ગરબા લેતા જાય. આ એવા પ્રકારનું એકદમ જૂનું ગીત છે. ચાલો જોઈએ. તમે એકવાર મારવાડ જાજો રે મારવાડા, તમે મારવાડની મોજડી લાવજો રે મારવાડા, તમે ઓલું લાવજો પેલું લાવજો 500 પારી પાનના બીડા હોકે પેલું, હા કચકડાની બંગડી લાવજો રે મારવાડા, તમે એકવાર જામનગર જાજો રે મારવાડા, તમે જામનગરની બાંધણી લાવજો રે મારવાડા, તમે ઓલું લાવજો પેલું લાવજો 500 પારી પાનના બીડા હોકે પેલું, હા કચકડાની બંગડી લાવજો રે મારવાડા, તમે એકવાર ચિત્તલ જાજો રે મારવાડા, તમે ચિત્તલની ચુંદડી લાવજો રે મારવાડા, તમે ઓલું લાવજો પેલું લાવજો 500 પારી પાનના બીડા હોકે પેલું, હા કચકડાની બંગડી લાવજો રે મારવાડા, તમે એકવાર પાટણ જાજો રે મારવાડા, તમે પાટણના પટોળા લાવજો રે મારવાડા, તમે ઓલું લાવજો પેલું લાવજો 500 પારી પાનના બીડા હોકે પેલું, હા કચકડાની બંગડી લાવજો રે મારવાડા. કેટલું સરસ મજાનું લોકગીત છે. અલગ અલગ વિસ્તારમાંથી જે પ્રખ્યાત વસ્તુઓ હોય, વખણાયેલી વસ્તુઓ હોય તે લાવવાની વાત કરી છે. મારવાડ જવાની વાત કરે છે તો મારવાડથી કઈ વસ્તુ લાવવાનું કહે છે? મારવાડથી એમ કહે છે મોજડી લાવજો. જામનગરથી બાંધણી લાવવાની વાત કરે છે, ચિત્તલની ચૂંદડી લાવવાની વાત કરે છે, પાટણના પટોળા લાવવાની વાત કરે છે. એટલે જે જે વસ્તુ પ્રખ્યાત છે ગુજરાતની તે બધી વસ્તુઓ લાવવાની વાત થઈ છે. સરસ મજાના લોકગીત બાદ હવે બીજું લોકગીત જોઈએ. બીજું લોકગીત છે સવા બશેરનું મારું દાતરડું. સવા બશેરનું મારું દાતરડું લોલ, ઘડિયું લાલીએલું હાર મુંજા, હો મુંજા વાલમ જીલોલ, હવે નહીં જાવું વેડી વાડવારે લોલ, હે જીરે હવે નહીં જાવું વેડી વાડવારે લોલ. સાવરે સોનાનું મારું દાતરડું લોલ, હીરનો બંધિયો એનો હાથ મુંજા, હો મુંજા વાલમ જીલોલ, હવે નહીં જાવું વેડી વાડવારે લોલ, હે જીરે
હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ. પરણે વાઢ્યા છે 5 પુલકા રે લોલ, મેરે વાઢ્યા છે 10-20 મુંજા, હો મુંજા વાલમજી લોલ. હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ, હેજી રે હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ. પરણ્યો લાવે છે રોજ પાવલી રે લોલ, હું રે લાવું છું ₹1.5 મુંજા, ઓ મુંજા વાલમજી લોલ. હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ, હેજી રે હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ. પરણ્યાને ભાર મેં ચડાવ્યો રે લોલ, હું રે ઊભી તી વનવાટ મુંજા, હો મુંજા વાલમજી લોલ. હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ, હેજી રે હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ. વાટે નીકળ્યો વટે માર્ગો રે લોલ, વિરમને ભારલો ચડાવ મુંજા, હો મુંજા વાલમજી લોલ. હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ, હેજી રે હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ. પરણ્યાને આવી પાલી ઝારડી રે લોલ, મારે આવ્યા છે માણું ઘઉં મુંજા, હો મુંજા વાલમજી લોલ. હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ, હેજી રે હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ. પરણ્યાએ ભર્યું એનું પેટડું રે લોલ, મેરે જમાડ્યો મારો વીર મુંજા, હો મુંજા વાલમજી લોલ. હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ, હેજી રે હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ. સરસ મજાનું લોકગીત છે. પતિ પત્ની બંને જ્યારે વાડીમાં કામ કરતા હોય ત્યારે પત્ની છે એમ કહે છે કે હું પતિ કરતાં ખૂબ સારું કામ કરું છું, ખૂબ મહેનત કરું છું, અને હવે કાલથી હું વીડી વાઢવા નહીં જાઉં. વીડી એટલે કે જે એવો રસ્તો કે એવું ખેતર કે જ્યાં ખૂબ ઘાસ ઉગ્યું હોય, ખડ ઉગ્યું હોય, તે વાઢવા જવાનું હોય પ્રાણીઓને ખવડાવવા માટે. બરાબર છે. તો એમ કહે છે કે મારું દાતરડું છે એ 2.25 છે, અને કોણે ઘડ્યું છે? લાલિયા લુહારે. અને એમ કહે છે કે સોનાનું મારું દાતરડું છે અને હીરનો એનો હાથો છે, અને હું આ દાતરડું લઈ અને વીડી વાઢવા જઈશ નહીં. તો બેનપણી એમ પૂછે છે કેમ તું નહીં જા? કેમ એવું તે શું થયું કે હવે તું વીડી વાઢવા નહીં જા? તો આ પત્ની છે જવાબ આપે છે કે મારો પતિ છે એ માત્ર 5 પૂળા વાળે છે અને હું છે એ 10થી 20 પૂળા વાઢી નાખું છું, એટલે એના કરતાં હું વધારે કામ કરું છું. પરણ્યો છે એટલે કે એનો પતિ છે એ પાવલી જેટલું કમાય છે ને હું રોજનો ₹1.5 કમાઈને લાવું છું. આવી રીતે એ વાત કરે છે અને સરસ મજાનું લોકગીત છે એ અહીં રજૂ થયેલું છે. આગળ જોઈએ તો ફરીથી વાત કરે છે કે તેનો પતિ છે એ પાલી ઝાર જ લાવે છે અને હું એક માણું ભરી અને બદલામાં ઘઉં લાવું છું. એટલું બધું હું કમાઉં છું. હવે હું કાલથી વીડી વાઢવા જવાની નથી. ખાલી આવી રીતે મજાક મસ્તી ભર્યું ગીત છે. સરસ મજાનું લોકગીત છે. તમે ઘણી વખત આ લોકગીત કદાચ સાંભળ્યું હોય, ન સાંભળ્યું હોય તો આજે મેં તમને રજૂ કર્યું છે. લોકગીત પહેલાંના બહુ સરસ હતા. એમાંથી કંઈક ને કંઈક શીખવા મળતું, જાણવા મળતું, અને લોકો પોતાની જાતે જ ગીત તૈયાર કરતા હતા.
સમૂહમાં બધા ભેગા થઈને ગીત બનાવે અને પછી કંઈક પ્રસંગ હોય, નવરાત્રિ હોય, સાતમ આઠમના દિવસો હોય, ગરબા ગવાતા હોય ત્યારે આવી રીતે ગરબામાં આવી રીતે ગીત રજૂ થતા.